અમરેલી જન આરોગ્ય સાથે જોડાયેલા તમામ ડોક્ટર્સ, નર્સ, આરોગ્ય કર્મીઓ અને સેવાભાવી સંસ્થાઓની તપસ્યાનો અંત. ઐતિહાસિક દિવસ. સાવરકુંડલાને મળી પોતાની બ્લડ બેંક. સાવરકુંડલાનું સપનું સાકાર. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે આધુનિક બ્લડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાવરકુંડલાની જનતા માટે બ્લડ બેંક આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો ખૂબ ખૂબ આભાર. સાવરકુંડલા શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવનો દિવસ સાબિત થયો છે. વર્ષોથી નાગરિકો તથા દર્દીઓની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માંગણી સાવરકુંડલામાં પોતાની આધુનિક બ્લડ બેંક આજે સાકાર બની છે. આ મહત્વાકાંક્ષી સ્વપ્નને વાસ્તવિક રૂપે આપવા પાછળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયત્નો રહેલા છે. તેમના પ્રયત્નોથી આજે સાવરકુંડલામાં નવીન અને સુસજ્જ બ્લડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ થયો. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું કે આ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના કરકમલોથી પૂર્ણ થયું. આ અવસરને અનુરૂપ સદભાવના ગ્રુપ દ્વારા વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. આ બ્લડ બેંકના લોકાર્પણ તેમજ રક્તદાન કેમ્પ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, માનવ મંદિરના ભક્તિરામ બાપુ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોદ્દેદારશ્રીઓ અને સદસ્યશ્રીઓ, જિલ્લા સાવરકુંડલા શહેર તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થા હોદ્દેદારશ્રીઓ, સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી.